મિત્રો, હર હર મહાદેવ. નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સિલમન લેક, જે કેલગરીથી 1 કલાક અને 30 મિનિટમાં આવે છે. આપ જોઈ રહ્યા છો અત્યારે આ વિન્ટરની સિઝન છે અને વિન્ટરની સિઝનમાં આ લેક એકદમ સુમસાન પડ્યો છે. જ્યારે સમર આવે ત્યારે તો ફૂલ થઈ જાય છે આ લેક. આપ જોઈ રહ્યા છો ખૂબ વિશાળ લેક છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ છે આ લેક. ચારેય બાજુ પાણી છે. જુઓ આપ, અત્યારે ખાલી બતકો મોજ કરી રહ્યા છે. જુઓ આપ, ખૂબ સરસ અને સુંદર નજારો છે. પાણી પણ એકદમ ઠંડુ છે. અત્યારે આ બરફ જેવું થઈ ગયું છે પાણી, કારણ કે વિન્ટર છે. અત્યારે આપ જોઈ રહ્યા છો આ સન લાઇટ બી આવી રહી છે. આપ જુઓ, સુંદર નજારો જુઓ. આગળ તમને બતાવું છું કે આ સિલમન લેક છે. ત્યાં ઘણા બધા સ્ટોર પણ આવેલા છે, જે સ્ટોરમાં અમુક વસ્તુઓ, જે ગ્રોસરી છે, પછી અમુક ફૂડ રિલેટેડ, અમુક જ્વેલરી રિલેટેડ, આ બધી વસ્તુઓ અહીંયા મળતી હોય છે. પણ અત્યારે તો પબ્લિક નથી દેખાતી, કારણ કે વિન્ટર છે. પછી આપણે આગળ જોઈએ છીએ કે સિલમન લેકની અંદર શું શું આવી રહ્યું છે, શું આવે છે. આગળ બન્યા રહેજો. જો આ બતકો કેવા બેઠા છે. જો આ પાણી એકદમ બરફવાળું થઈ ગયું છે. તમે ખાલી એ બરફ નાખો તો દેખો, આ બરફ પણ આગળ જાય છે. દેખો આ બરફ, આખું પાણી બરફવાળું થઈ ગયું છે. આ જુઓ, જો આ બરફ લીધો અને જો આ નાખ્યો પાણીમાં, એકદમ સ્ટ્રેટ જઈ રહ્યો છે બરફ. નથી પાણીની અંદર પણ જતો, કારણ કે ટોટલ થઈ ગયું છે, જે આખું થીજી ગયું છે બરફથી. જુઓ એકદમ, આ જુઓ, નથી આને કશું થતું. જો જો આ જુઓ, આખું પાણી જો બરફવાળું થઈ ગયું છે. એટલે જ્યારે પણ વિન્ટર આવે એટલે જેટલા બી લેક હોય એ બધા જ લેક આવા બરફવાળા થઈ જતા હોય છે. એટલે વિન્ટરમાં તો અહીંયા પબ્લિક બહુ દેખાય નહીં, કારણ કે ટોટલી બરફ બધી જગ્યા પર જામી જાય. એટલા માટે જોઈ રહ્યા છો, આખો બરફવાળો લેક થઈ ગયો છે.
જો અહીંયા આ બધા પે પાર્કિંગ છે. અહીંયા પે કરીને પાર્કિંગ કરવાનું હોય છે તમારે. અહીંયા મોટે ભાગે બધી જગ્યા પર કેનેડાની અંદર પે પાર્કિંગ હોય છે. આપ જોઈ રહ્યા છો આ પે પાર્કિંગ. અહીંયા પે માટે હોય છે. પે અહીંયા સ્કેન કરવાનું અને પછી તમારે પે કરવું હોય તો અહીંયા તમે પે કરી શકો છો. એ રીતના હોય છે અહીંયા. અને તમે પે ના કરો અને કદાચ તમે પાર્કિંગ કરો હોય છે. આઈ થિંક અહીંયા જોઈએ કેટલા, અગર તમે પે ના કરો અને પાર્કિંગ કરો તો અહીંયા જો બધું લખેલું છે કેવી રીતના પાર્કિંગ કરવાનું અને શું કરવાનું. અહીંયા સિલ્વર લેક ત્યાં આવી રીતના બેસવાની પણ વ્યવસ્થા છે કે તમે અગર પિકનિકમાં આવો સમરમાં તો તમે અહીંયા પિકનિક કરી શકો, બેસી શકો. એ રીતના હોય છે. આ બધી બેસવાની સારી એવી વ્યવસ્થા છે. તમે બેસી શકો છો અહીંયા. અને સામે રમવાનો પાર્ક બનાવ્યો છે જે નાના છોકરા રમી શકે તે માટે. આ સામે લેક છે આખું. જો આ ઝાડ પણ કેવા સુકાઈ ગયા છે અત્યારે. આ બધા દેખ્યા ઝાડ કેવા સુકાઈ ગયા છે. અને આ સુકાયેલા ઝાડમાં પણ જાન છે, કારણ કે જ્યારે સમર આવશે ત્યારે આની ઉપર પાંદડા દેખાશે. જો કેવું છે. આ ટાઉન છે, એની અંદર આ બધી અમુક શોપ છે, રેસ્ટોરન્ટ છે. જો સ્મોલ ટાઉન છે. જોયું. આ એક શોપ છે જ્યાં આઈસ્ક્રીમ મળે છે. ખૂબ સરસ આઈસ્ક્રીમ છે અહીંયા. પણ અત્યારે વિન્ટરના કારણે આ શોપ બંધ છે. ફાયર એન્જોય કરવા જવું છે આપણે. જો આ સિલ્મન લેક વિન્ટર વિલેજ આવું પણ બનાવીને મૂકેલું છે અહીંયા માણસે અત્યારે આ વિન્ટરના કારણે. ક્રિસમસ આવી ગઈ છે, જેથી કરીને આ બધા ઝાડ ઉપર લાઇટિંગ કરેલું છે. અલગ અલગ કલરની લાઇટિંગ છે બધી જગ્યા ઉપર. જો એ બધી જ જગ્યા પર લાઇટિંગ કરેલી હોય છે. કોઈ પણ જગ્યા ઉપર જાઓ, ક્રિસમસ નજીક આવે એટલે બધી જગ્યા પર લાઇટિંગ કરેલી છે. કેનેડાના કોઈ પણ ભાગમાં જાઓ, બધી ઝાડ ઉપર અલગ અલગ કલરની લાઇટિંગ કરેલી હોય છે. જો અને આ સિલ્મન લેકની અંદર આ રીતના લાઇટિંગ કરેલી છે બધી જગ્યા ઉપર. જો જ્યારે રાત થશે ત્યારે આ બધી જ
જગ્યાનો નજારો આખો અલગ પ્રકારનો જ દેખાશે, કારણ કે બધી જગ્યા પર ઝાડ ઉપર લાઇટ જ દેખાશે. જો આપ જોઈ રહ્યા છો બીજો ભાગ. જો સામે લાઇટ હાઉસ છે, જે સિલમન લેકનું પોપ્યુલર પ્લેસ છે. જો આ બધા હાઉસ છે સિલમન લેકના, અને સામે હોટેલ છે. સમરની અંદર અમુક લોકો વિઝિટ કરવા આવતા હોય છે, તો તે દરમિયાન આ હોટલમાં રહેતા હોય છે. જો અને સમરમાં અહીંયા ડિફરન્ટ પ્રકારની એક્ટિવિટી પણ થતી હોય છે, બોટિંગ અલગ પ્રકારની. જો અને આ જૈનમ રમી રહ્યો છે અત્યારે લેકમાં. નાખશે, પથ્થર નાખ્યા પછી પણ બરફ તૂટતો નથી. જો ખૂબ જામી ગયો છે બરફ. જો આ ટાઉનની અંદર આ બધી શોપ, અલગ શોપ છે. જો દે કેવી શોપ છે. જો ટાઉનની અંદર સામે ઘરો છે બધા.